ઉનાળાનો જ પ્રસંગ હતો. કાળ ઝાડ ગરમી, કોઈ ભક્તનું નામ નહોતું લખ્યું, પણ કવિએ બહુ કલ્પના સરસ કરી છે. આવી ધોમ ધકતી ગરમીમાં એક થેલી હાથમાં લઈને એક ભાવુક ભગત આ તડકામાંથી, તપતી રેતીમાંથી, માથેથી સૂર્યનો તાપ ને નીચે જમીનનો તાપ, થેલી હાથમાં લઈને હાલ્યો જાય. પણ થેલીમાં કેરી છે, પાકેલી સુગંધીદાર. હાલ્યો જાય છે. મંદિરના પગથિયાં ચડતો હતો. ચડતા દેવના ડેરા પાસે જોઈને માથું જ્યાં ઝુકાવ્યું તો આંખમાં પાણી આવી ગયા. માથું નમાવતા આંખમાંથી એક આંસુનું ટીપું પણ પડી ગયું. અને ભગવાન સામે જોયું તો ભગવાન બોલ્યા એ ભગત સાથે કે કેમ ભાઈ, શેનું આંસુ પડ્યું આંખમાંથી, કયું દુઃખ થયું? એટલે ભગતે કીધું, પ્રભુ તમે અંતર્યામી છો, કે અંતર્યામી થઈને તમે મને શું પૂછો છો? આગે તમે બધું જાણો છો. ભગવાન કહું જાણું છું, પણ તારા મોઢે સાંભળવા માગું છું, તને શું દુઃખ છે? પ્રભુ હું તમને શું કહું, તમે મોટા છો. હું તમારા માટે કેરીની થેલી ભરી આવ્યો. મને એમ કે ભગવાનને ગરમીના દિવસોમાં ટાઢક થાય એટલે હું ભગવાનને જરાક ઠંડુ કંઈક દઈ આવું. હું તમારા માટે આટલું કરું છું, હું તમારું આટલું બધું ધ્યાન રાખું છું, તમે મારું ધ્યાન કેમ નથી રાખતા? એટલે ભગવાન કે ભાઈ સને એવી શું તકલીફ પડી? એ કે તકલીફની કાંઈ વાત થાય, એક પ્રશ્નનું સમાધાન કરું, બીજા 10 મગજમાં ઊભા ત્યારે ગૂંચવાણ એક પછી એક વધતી જ આવે રહી. તમને જરાક તો દયા આવી છે ને, હું આ થેલી ભરીને કેરી લઈ આવ્યો, જરાક તો તમે મારી ઉપર નજર રાખો. કે ભગવાન કે ઊભો રહે, ગોજા તું આ કેરી લઈ આવ્યો, પાકેલી છે કે કાચી? ના એકદમ પાકેલી. સુગંધ આવે છે ને? તો કે સુગંધ આવે છે. માર્કેટમાંથી તું ઘરે લઈ આવ્યો કેરી ત્યારે કાચી હતી કે પાકેલી હતી? પ્રભુ માર્કેટમાં ગયો ત્યારે 2 પ્રકારની કેરી હતી, પાકેલીનો ઢગલો પડ્યો તો, કાચીનો ઢગલો પડ્યો તો, પણ મેં પાકેલી એટલે ન લીધી કે બધી ગેસમાં પકાવેલી હતી કે એટલે એની મીઠાશનો, એટલે હું કાચી કેરી લઈ આવ્યો. પછી ભગવાન કીધું કાચી કેરી લઈ આવ્યો, પછી ઘરે ત્યાં પકાવી કેમ? કે પ્રભુ ઘરે હું આવી અને એક નીચે જાડો કોથરો કંતાનનો પાથરી, માથે 8-10 બીજા કોથરા એકદમ માથે નાખીને એવું પેક કરી મૂક્યું કે હવા ન જાય એવી પેક કરીને કેરી પકાવી. ભગવાન કે તો કેરીને દુઃખ ન થાય ઘણું બધું? કે આટલી મૂંઝવણ, આટલી ગરમીને પાછા તે કંતાનના કોથરા નાખ્યા તો કેરીને દુઃખ ન થાય? અરે પ્રભુ કેરીને દુઃખ થાય, પણ કેરીની મીઠાશ અને કેરીની કિંમત તો જ વધે. ઓલી તો ગેસથી પકાવેલી હતી, આ મેં હાથે પકાવી, એની મીઠાશ વધી ગઈ ને કિંમતે વધી ગઈ. ભગવાન કે તારા પ્રશ્નનો આમ જ જવાબે, હું તને થોડોક પકાવવા અને તારી કિંમત વધારવા માટે હું તને જુદી જુદી પરિસ્થિતિમાં તને પસાર કરું છું. એટલે તું હરખો પાકે અને તારો સ્વાદ મીઠો મધુરો થાય ને, એટલે હું તને થોડોક પકાવું રહો. કે અને મીઠો કરવો હોય મને તને તોડી નાખવા માટે નહીં, તને મારી સાથે જોડી નાખવા માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર કરું રહો. ભક્ત ભગવાનના ચરણમાં પડી ગયો અને આંખમાંથી પ્રેમના આંસુ આવી ગયા કે પ્રભુ હું તો તમને સતત આમ દોષ દેતો હતો કે ભગવાન કેમ મારા આમ નથી જોતા, હું એટલું આનું ધ્યાન રાખું છું ને ભગવાન કેમ મારું ધ્યાન નથી રાખતા. પણ પ્રભુ આજ મને સચોટ જવાબ મળી ગયો કે જેમ કેરીને મેં પરિશ્રમથી ગરમીમાં પકાવી, તમે મને આ મુશ્કેલીઓની ગરમી એટલે આપો છો કે તમે મને પકાવો છો. પ્રભુ હવે હું કમ્પ્લેન કોઈ દી નહીં કરું. કદાચ આ વાત આજના યુગને કોઈકને અડી જાય તો કમ્પ્લેનો બંધ થાય ને એમ લાગે કે ભગવાન જે કરે છે એ કમ્પ્લીટ જ છે. પછી જ્યાં જાય ને ત્યારે આવી સભાઓ કરે અને બધાને કે એ ભાઈ અપસેટ શું કામ થાવ છો? થવાનું તો ઈ જ છે જે ઉપરવાળાએ સેટ કર્યું છે, ઈ જ તો અપસેટ શું કામ થાવ છો? ગામે ગામ જાય ને આટલી જ વાત કર્યો. એક આ જાગેલો જીવ લાખો લોકોને જગાડી દીધા અને ટેન્શન ફ્રી કરી દીધા કે અપસેટ થવાની જરૂર નથી, કારણ કે થવાનું તો ઈ જ છે જે પ્રભુ ઉપરવાળાએ સેટ કર્યું છે.